હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને હાલ હું આવી ચૂક્યો છું પાવાગઢ. પાવાગઢની નજીક એક સરસ મજાનું સ્થળ આવેલું છે. જ્યારે તમે પાવાગઢ આવો ત્યારે આ સ્થળ જોવા માટે જરૂર આવજો. અને હાલ આ જગ્યા છે ધાબા ડુંગરી, અને આ જે રસ્તો દેખાય છે તે હાલોલથી પાવાગઢ જવા માટેનો રસ્તો છે. પાવાગઢથી લગભગ 5 કિલોમીટરની અંદર આ ધાબા ડુંગરી આવેલું છે. ત્યાં ભગવાન શંકરનું સરસ મજાનું મંદિર આવેલું છે. સાથે સાથે અહીં વિશ્વામિત્રની તપોભૂમિ પણ ગણાય છે. તો આ જગ્યા તમને બતાવીશું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. સાથે સાથે વિરાસત વન પણ બતાવીશું. મિત્રો, હાલ ઉનાળાનો ટાઈમ છે એટલે ગરમી ખૂબ જ વધારે છે. જ્યારે તમે ઉનાળાની અંદર આવશો ત્યારે થોડુંક વાતાવરણ તમને એવું લાગશે, પરંતુ જ્યારે ચોમાસાની અંદર આવશો ત્યારે અહીં નેચરલી વાતાવરણ ખૂબ જ સરસ છે. આમ જોઈએ તો ઉનાળાની અંદર પણ અહીં વૃક્ષો ઘણા બધા છે એટલે ઠંડક તો સારી રહે છે, પરંતુ અહીં ઉનાળાની અંદર થોડી તકલીફ પડે છે. જે સામે રસ્તો દેખાય ત્યાંથી આપણે ચાલીને આવ્યા છીએ અને હવે આપણે ધીરે ધીરે જઈશું ઉપર. મિત્રો, અહીં રસ્તો બનાવેલો છે અને રસ્તા પર આપણે ચાલતા ચાલતા ઉપર જઈશું. અને અહીં કેટલાક વાંદરાઓ પણ તમને જોવા મળશે. અહીં ઘણા બધા વૃક્ષો પણ આવેલા છે, જેના લીધે તમને અહીં ઠંડક પણ જોવા મળશે. અહીં સામે તમને જોવા મળશે પાવાગઢનો ડુંગર, તમે જોઈ શકો છો. અહીં વાંદરાઓ આરામ કરી રહ્યા છે અને હવે આપણે જઈશું ઉપર ધીરે ધીરે. મિત્રો, હાલ ઉનાળો ચાલી રહ્યો છે, તેમ છતાં તમને ઉનાળાનો અહેસાસ પણ નહીં થાય. જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ નેચરલી વાતાવરણ એટલું સરસ છે કે ખૂબ જ અહીં ઠંડકવાળું વાતાવરણ લાગે છે. મિત્રો, આપણે ફાઇનલી હવે ઉપર આવી ગયા છીએ. જ્યારે તમે ઉપર આવશો ત્યારે સૌથી પહેલાં તમને આ જે મંદિર દેખાય તેની અંદર નાના નાના મંદિર આવેલા છે, જેની અંદર મહાકાળી માતા, લક્ષ્મી માતા, અંબે માતા અને સરસ્વતી માતાના મંદિર આવેલા છે. જે મંદિર પણ આવેલું છે ભગવાન ભોળાનાથનું, ગેબી ગુફા પણ આવેલી છે અને શ્રી દુર્ગા માતાનું મંદિર પણ અહીં આવેલું છે. તમે ઉપર આવશો ત્યારે આ બાજુ અહીં ગેબી ગુફાનું બોર્ડ મારેલું છે અને ત્યાંથી આ બાજુનો જે રસ્તો દેખાય તે બાજુ આપણે જવાનું રહેશે. અહીં થોડી હિસ્ટ્રી પણ આપેલી છે. અહીંથી આપણે લગભગ 100 મીટર જેટલું આગળ ચાલીશું અને ત્યાં જ આપણને ગેબી ગુફા અને મહાદેવનું મંદિર જોવા મળશે. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ગેબી ગુફા પાસે. આસપાસનો નજારો કંઈક આવી રીતે છે અને હવે આપણે ગેબી ગુફાની અંદર જઈશું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીશું. તો ચાલો હવે આપણે જઈએ અંદર. કંઈક અલગ પ્રકારનો અનુભવ થશે. અહીં એટલી સરસ મજાની ઠંડક છે તથા અહીં ખૂબ મોટું શિવલિંગ પણ આવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો.
અને શાંતિનો અનુભવ થશે અને એક આધ્યાત્મિકતા તરફ જવા માટેનો એક માર્ગ, એટલે કે જ્યારે તમે ભગવાનનું નામ લો છો ત્યારે તમે આધ્યાત્મિકતા તરફ જઈ રહ્યા છો તેવું કહી શકાય. ડુંગર ઉપરથી આસપાસનો નજારો કંઈક તમને આવી રીતે જોવા મળશે. મિત્રો, અહીં મારી પાછળ જે સામે તમે જોઈ શકો છો ત્યાં મંદિરના ટ્રસ્ટના જે લોકો હોય તેમને માટે રહેવાની વ્યવસ્થા છે. આ બાજુ દુર્ગા માતાનું મંદિર આવેલું છે જે સામે દેખાય ત્યાં, અને અહીં વિશ્વામિત્રની તપોભૂમિ છે, જેના કારણે અહીં તમે જોઈ શકો છો કે એકદમ શાંતિનો અનુભવ થશે. જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને એમ થાય છે કે થોડી વાર અહીં બેસીએ શાંતિથી, અને ખૂબ જ રમણીય સ્થળ છે. અને જ્યારે તમે ચોમાસામાં આવશો ત્યારે અહીં તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો, ચાલો હવે આપણે જઈશું વિરાસત વન, અને ત્યાં જે કંઈ પણ જોવા જેવું હોય તે તમને બતાવીશું, એટલે વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, બહુ જ મજા આવશે. મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ વિરાસત વન, અને ચાલો હવે આપણે અંદર જઈશું. અહીં બહારથી નજારો કંઈક તમને આવી રીતે જોવા મળશે. ગેટની અંદર જતાં જ સૌથી પહેલાં આપણને આ પ્રકારનો એક નકશો જોવા મળશે. તો વિરાસત વનની અંદર શું શું જોવાલાયક છે તે તમને અહીં ખબર પડશે. સાથે સાથે અહીં પાવાગઢનું એક મોડલ અહીં બતાવવામાં આવેલું છે. ગેટની અંદર આવ્યા પછી તમારે સૌથી પહેલાં અહીં એન્ટ્રી કરાવવી પડશે, અને ત્યાર પછી જ તમે અહીં આગળ વધી શકો છો. આજુબાજુ ખૂબ જ સુંદર નજારો છે. મિત્રો, જ્યારે તમે ચોમાસાની અંદર આવશો ત્યારે અહીં માહોલ કંઈક અલગ જ જોવા મળે છે, પરંતુ અત્યારે ઉનાળો ચાલે છે એટલે જોઈએ એટલું ઠંડકવાળું વાતાવરણ તમને ના પણ જોવા મળે. અહીં સામે તમે અહીં પાવાગઢ આવેલો છે, સામે અહીં રહીને તમને એટલો બધો દેખાય નહીં કંઈ, પરંતુ આ પાવાગઢની સામે જ વિરાસત વન આવેલું છે. અહીં એક સાઈડમાં મેદાન પણ આવેલું છે. ઉનાળાનો ટાઈમ છે એટલે અહીં ક્રિકેટ પણ ચાલુ છે અત્યારે. મિત્રો, અહીં નક્ષત્ર વનની અંદર તમને કેટલાક વૃક્ષોના નામ પણ જોવા મળશે. સાથે સાથે અહીં આ વૃક્ષો પણ વાવેલા તમને જોવા મળશે, અને નક્ષત્ર પ્રમાણે આરાધ્ય વૃક્ષોના નામ પણ અહીં લખેલા છે. મિત્રો, અહીં તમે સામે જોઈ શકો છો કે બાળકોને રમવા માટેની કંઈક એક્ટિવિટી માટેના કેટલાક સાધનો જોવા મળશે, અને અહીં જે સાંસ્કૃતિક વન છે તેનું કેટલું મહત્ત્વ હોય છે તેના વિશે વાત કરવામાં આવી છે. કે સાંસ્કૃતિક વનની અંદર જે માણસ જ્યારે અહીં જોવા માટે આવે ત્યારે તેને પ્રાણીઓ અને વન્યજીવો વિશેનું જે મૂલ્ય હોય, મહત્ત્વ હોય, તેના વિશે સરસ વાત કરવામાં આવેલી છે. અને આવી જગ્યાએ જ્યારે તમે આવશો ત્યારે એક પ્રકારનો શાંતિનો અનુભવ પણ તમને થતો હોય છે. અને સાથે સાથે આપણા ઘરે તથા આસપાસની જગ્યાએ આપણે વૃક્ષો પણ વાવીએ તેવું આપણને અંદરથી ફિલિંગ પણ થાય છે. મિત્રો, અહીં આરોગ્ય વન આવેલું છે, અને આરોગ્ય વનની અહીં વાત કરવામાં આવેલી છે. મિત્રો, અહીં ચંદનનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે, અને ગુજરાતની અંદર અમુક જગ્યાએ ચંદનની ખેતી પણ અત્યારે જોવા મળશે તમને. અને ચંદનના લાકડાની જે કિંમત હોય છે તે ખૂબ જ વધારે હોય છે, કારણ કે ચંદનનું લાકડું હોય તે સારા કામ માટે યુઝ થતું હોય છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર આવા સાંસ્કૃતિક વન બનાવવામાં આવે છે, અને આ પાવાગઢની નજીક જ આ વન આવેલું છે. જ્યારે તમે પાવાગઢની મુલાકાતે આવો, પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે આવો, ત્યારે આ વિરાસત વન જોવા માટે જરૂર આવજો.
અહીં કેટલીક જે ઔષધિ છે તે શું કામમાં આવે છે તેની વાત કરવામાં આવેલી છે. જ્યારે તમે થોડા આગળ આવશો ત્યારે અહીં તમને સરસ એવી બેસવા માટેની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે અહીંનો જે ઇતિહાસ છે એટલે કે પાવાગઢની અંદર તમે આવો છો ત્યારે અહીં શું ઇતિહાસ છે તેની અહીં વાત કરવામાં આવેલી છે. અહીં કેટલાક નકશાઓ બતાવવામાં આવે છે, સાથે સાથે તેની માહિતી પણ અહીં બતાવવામાં આવેલી છે. અહીં તમે જોઈ શકો છો કે પાવાગઢ બતાવવામાં આવેલું છે, જે દૂધિયું તળાવ છે, છાશુ તળાવ છે તેની વાત કરેલી છે અને પાવાગઢની પણ સાથે સાથે વાત કરવામાં આવેલી છે. અહીં પરિસરીય મહત્ત્વ બતાવવામાં આવેલું છે, તે સમયના રાજા રજવાડાઓ હતા અને તેની વિશે અહીં માહિતી આપવામાં આવેલી છે. સાથે સાથે અહીં હેલિકલ વાવ જે આવેલી છે તે બતાવવામાં આવેલી છે. અહીં ઇસ્લામ ધર્મનું જે સ્થળ છે તે બતાવવામાં આવેલું છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જેટલા પણ સબસ્ક્રાઈબર છે તેમને સારો સપોર્ટ પણ કર્યો છે અને આગળ સપોર્ટ કરતા રહેજો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.